વિદ્યાર્થી માટે તો અંદર જ અઘરું છે, આપણા માટે બહાર બેસવું અઘરું છે. બધા કે છે ને કે 10માં વચ્ચે ગીત લખી દઈએ તો ચાલે, આ લખે ચાલે, જયારે પેપર હાથમાં આવે ને ત્યારે ખબર પડે. તો ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે અને એના પેરેન્ટ્સ અત્યારે એમના પેપર ભરાઈ જાય ને તેની રાહ જોઈ રહ્યા છે. તો ચલો તેમને પૂછીએ કે એમને કેટલું ટેન્શન છે. તો તમારી ડોટર અત્યારે અંદર એક્ઝામ આપવા માટે ગઈ છે 10th ની, તો તમને શું ફીલ થાય છે? લખીને શું આવશે, બધું ટેન્શન મિક્સ જ છે અત્યારે તો, કે શું લખશે. મહેનત તો કરી છે પણ તો બી અમુક વાર વિદ્યાર્થી ગભરાઈ જતા. કે મોટિવેશન માટે એવું કઈ? મોટિવેશન માટે તો ખરેખર ભણતરમાં તો કેવું મહેનત કરવી જ પડે. મહેનત વગર તો સફળતા છે જ. અમુક એવું વિચારતા હોય કે બધા કે છે ને કે 10માં વચ્ચે ગીત લખી દઈએ તો ચાલે, આ લખે ચાલે, જયારે પેપર હાથમાં આવે ને ત્યારે ખબર પડે. ઘરે બેઠા પેરેન્ટ્સ ને તમે શું કહેવા માંગશો? ઘરે બેઠા પેરેન્ટ્સ ને કહેવા માંગે કે સતત એમ છોકરાઓને બહુ ફોર્સ તો કરવાનું, એમની રીતે એ તો કમ્પ્લીટ જ હોય, પણ ફોર્સ તો બહુ ના કરવાનું, પણ આપણે ધ્યાન તો રાખવું જ પડે, એમના ઉપર સતત નજર તો રાખવી જ પડે. મારી બેબી છે, ઓકે, અત્યારે SSC માં છે. તમને કેવું ફીલ થાય છે ત્યારે? બસ પ્રાઉડ ફીલ થાય કે આપણે આપણા જૂના દિવસો યાદ આવે કે આપણે પણ એક દિવસ આમાં ગયા હતા એમ, કે એના માટે આપણે ગૌરવ થાય કે 10માં આપણે એને કંઈક સારી તૈયારી કરીને કંઈક હાઈ લેવલ ઉપર જાય. તમારા ટાઈમ પર તમારા પેરેન્ટ્સ બી આમ આવતા હતા તમને મૂકવા ના, માટે? ત્યારે તો એવું કઈ નહોતું. પેરેન્ટ્સ ત્યારે ના આવી શકતા. તો હવે આટલો ટાઈમ થઈ ગયો છે તમે એક્ઝામ આપતા ને આ પછી એમાં તમને શું અઘરું શું છે અત્યારે તમારા માટે? બહાર બેસવું કે અંદર પેલી એક્ઝામ આપે છે એ? વિદ્યાર્થી માટે તો અંદર જ અઘરું છે, આપણા માટે બહાર બેસવું અઘરું છે. બરાબર છે. શું લાગે છે, શું આવશે રિઝલ્ટ, કે રિઝલ્ટ મેટર નથી કરતું? ના, રિઝલ્ટ મેટર કરે છે. રિઝલ્ટ તૈયારી હોય એટલે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ થી કોઈ પણ વિદ્યાર્થી જાય એટલે કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેને કોન્ફિડન્સ નથી એને થોડીક તકલીફ થાય. પહેલી વાર બોર્ડની પરીક્ષા હોય એટલે થોડોક આવ હોય બોર્ડનો, એ આવ આપણે દૂર કરીએ એટલે એકદમ નોર્મલ છે. તમારા બાળકોને અહીંયા બોર્ડનો હાવ દૂર કરી અને પરીક્ષા દેવા મોકલો તો કોઈ વસ્તુ અશક્ય નથી અને સારી ટકાવારી આવશે એની તૈયારી હશે તો. મને એમ થાય છે કે છોકરાઓ માટેનું છે એ થોડુંક એમની પાછળ ધ્યાન આપવું જોઈએ કે એમને થોડુંક પ્રોત્સાહન મળે, એટલા માટે થઈને કે બાળકોને સાથે રાખી અને એમની જોડે એ જે પણ એક્ટિવિટી, એજ્યુકેશન હોય કે સ્પોર્ટ્સ હોય, કોઈ પણ બાબત હોય, એમને સાથે રાખીને ચાલીએ તો એ લોકોને બી ફિલિંગ સારું આવે છે અને એ લોકોનો કામ કરવાનો ઉત્સાહ પણ વધે છે બાળકોનો. તમને ટેન્શન છે કે શું લખીને આવશે? એ જે લખીને જે મહેનત કરેલી છે એ એમનું આવવાનું છે, એ જે આવી સ્વીકારવાનું હોય છે, પણ એના માટે બાળકોએ અપસેટ માઇન્ડ કરવાની જરૂર નથી એમના માટેની.